હેલો. પેલું બજારમાં આપણે ખરીદી કરવા ગયા હતા અને વિડીયો એન્ડ કર્યો હતો. એના પછી આપણને એક ભાડું આવ્યું, એટલે આપણે માલ ભરવા માટે કપૂરા ચોકડી પાસે આવ્યા છે. માલ ભરાઈ ગયો, અડધો બીજો ભરે છે અને ખાલી કરવા માટે જઈશું હવે ખટંબા. ચાલો. રાતના વાગે છે 12:30 અને ગાડી આપણી ખાલી થઈ ગઈ છે. હવે સીધા અહીંયાથી આપણે હવે ગાડીની અંદર ગેસ બિલકુલ પતી ગયો છે, એટલે હવે સીધા હવે ગેસ નાખવા માટે જઈએ વડીવાળી. ચાલો. સીએનજી ગાડીઓમાં એક જ તકલીફ, બરોડાની અંદર રાતે 1 વાગે બી લાઈન હોય અહીં આગળ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સવારના વાગે છે 8 અને હવે આપણી માલનું લોડિંગ થઈ ગયું છે. 3 જગ્યાની ડિલિવરી છે, ખાલી કરવા માટે હવે જવાનું છે, એટલે હવે આપણે નીકળીએ છીએ અહીંયાથી. ચાલો. એ જગ્યાએ પહોંચવાની તૈયારીમાં કેન્ડા સર્કલ પહોંચી ગયા છે. બીજી જગ્યાએ ખાલી કરીને બહાર નીકળીએ છીએ હવે. મોલની અંદર થોડુંક ઠંડકની રાહત લઈને, કેમ કે ગરમી બહુ લાગે છે, થાકી બી એવા ગયા છે, એટલે મોલમાં થોડીક ઠંડક હોય એટલે બહાર નીકળીએ છીએ. અને જો આ મસ્ત રાષ્ટ્રધ્વજ સ્ટેચ્યુ બનાવ્યું છે અહીંયા. ચાલો તારે. લોડિંગ થઈ મળી ગયું ગામનું, એટલે હવે આપણે અહીંયાથી બરોડા જઈને કરીએ માલ જવા માટે. પહોંચી ગયા છે આપણે વાઘોડિયા. હવે રાઈટ ટર્ન લઈશું અહીંથી, એટલે સીધા રુસ્તમપુરાવાળો રસ્તો પકડીને સીધા અહીંયાથી માલો. ગાયને બધાનું થોડું થોડું ટ્રાફિક છે અહીંયા, ક્રોસ કરીને આવે સીધા બહાર. પહોંચી ગયા છે ખેરવાડીના ડુંગરમાં. જો ડુંગરનો નજારો અહીંયાથી દૂરથી કેટલું મસ્ત દેખાય છે. અમારા ગામ સાઈડ આવા બધા મજાના ડુંગરો છે, ડુંગરોની વચ્ચે જ અમારા ગામનો રસ્તો છે. મસ્ત મજાની લીલોતરી ને બધું છે, જોઈ શકો છો તમે. આ થોડો ટર્ન અમારો રિસ્કી ટર્ન છે. અહીંયા આગળ એક્સિડન્ટો બહુ વધારે થાય છે, એટલે થોડું અહીંયા ધ્યાનથી ચલાવવું પડે. રસ્તો એ સારો છે, હમણાં થોડોક આગળ ખાડા આવશે એટલે ધીરે ધીરે ગાડી જવા દેવાની. ચાલો. તો છે આપણે વાવ. મારો મૂડ આઉટ આજે એમાં થયો છે કે મારી ગાડી પાર્કિંગમાં હતી મોલની અંદર. પાર્કિંગની અંદર હજી કાયસરવાળાએ અંદર ઠોકીને મારી ગાડીની લાઇટ તોડી નાખે, હેડલાઇટ. તો કહેતો બી નહીં. તો પછી અમે આગળ જઈને મારો સાઈડ ગ્લાસ બંધ હતો, એ સાઈડ ગ્લાસમાં એવું બધા આટલો બધો વધારે પડતો કેમ બંધ કરેલો છે. ત્યારે પછી ખબર પડી કે આ સાઈડ ગ્લાસ એટલા માટે બંધ કરેલો છે કે એનાથી લાઇટ તૂટી ગઈ છે, એના માટે એ સાઈડ ગ્લાસ એને બંધ કરેલો હતો. એટલે આજે એટલો બધો મૂડ આઉટ થઈ ગયો, એટલે મેં તમને ત્રીજી જગ્યાએ ટ્રીપ ખાલી થઈ એનું કશું નાખ્યું નહીં. ગાડીમાં નુકસાન જ થઈ ગયું 4000 રૂપિયાનું. નુકસાન થઈ જાય એટલે માણસનું દિમાગ થોડુંક
આઉટ થઈ જાય. પહોંચી ગયા છે આપણે રુસ્તમપુરાની આગળ. હવે આવશે માલું. મૂડ એક તો આઉટ થઈ જાય, પણ હવે તો ગાડી ઘોડાનો ધંધો છે એટલે બધું ચાલ્યા કરે. હવે કંઈ નહીં, પણ હવે કાલે રક્ષાબંધન છે, બધી બહેનો ઘરે આવવાની છે અને મારે બી મારી સાસરીમાં બી જવાનું છે. એટલે હવે રાત્રે જવાનું છે. હવે આજે રાતે જવું પડશે, કેમ કે સવારે જવાનું હતું, બપોરે નીકળવાનું હતું. ગાડીનું પેલું નુકસાન થઈ ગયું, એમાં પેલા જોડે એ કરવામાં તકલીફ પડી ગઈ. સાચું નહોતો બોલતો, એ આપણને મેન તકલીફ હતી. એ ભાઈ સાચું નહોતો બોલતો કે મારાથી એ થયું છે. તો આખું સીસીટીવી કેમેરાનું બધું કઢાવીને જોયું ત્યાર પછી તો બી એ નહોતો હાથ મૂકતો. તારે ગાડી હલતા પછી લાઇટને તું ધક્કો કેમ મારતો હતો ને એવું બધું કર્યું, તારે માન્યો કે ભાઈ મારાથી થયું છે, હવે નખાઈ આપવાનો છે લાઇટ 2 દિવસ રહીને. બધું કંઈ વાંધો નહીં ભાઈ, 2 દિવસ રહીને તું નખાઈ આપજે લાઇટ. એટલે જો હવે આપણે પહોંચ્યા માવલુની ઢાઢર નદીએ. જો લો પાણી ઓછું છે હમણાં થોડું. ઢાઢર નદી છે એટલે હવે ગામમાં પહોંચવાની આપણે બિલકુલ તૈયારી છે. ચાલો તારે હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. બધાને હેપી રક્ષાબંધન. ચાલો મળીએ.